નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। અડધું ચોમાસું પૂરું થયું છતાં કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ છે। રાજ્યમાં સરેરાશ 75% જેટલો વરસાદ થયો છે અને 73 તાલુકામાં 50% પણ વરસાદ થયો નથી। 46 તાલુકામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે। તો વરસાદની અસમાન વહેંચણી આ ચિંતાનો વિષય બની ગઈ છે, જેના પગલે જ્યાં વરસાદ ઓછો થયો છે અથવા તો સાવ ઓછો થયો છે અથવા તો નહીવત થયો છે, તો ત્યાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે, ચિંતા વધી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ જિલ્લામાં માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો છે અને 94% વરસાદની ઘટ છે। ખેતીના પાક સાથે પશુધન માટે પણ પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। સરકારના કૃષિ મંત્રીને જ્યારે પત્રકારો પ્રશ્ન પૂછે છે તો જવાબ આપે છે કે દ્વારકાધીશ સૌનું ધ્યાન રાખશે। જો દ્વારકાધીશ જ ધ્યાન રાખવાના હોય તો પછી સરકારને બેસાડવાની જરૂર શું છે, કૃષિ મંત્રીને બેસાડવાની જરૂર શું છે? એટલે આજે અમે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરને આવેદન આપતા પહેલાં ભગવાન દ્વારકાધીશની છબી રાખી અને એમની સામે પૂજા અર્ચન કર્યું હતું ને હારે જીતુભાઈના ફોટો રાખ્યા હતા। એટલે જીતુભાઈને ખબર પડે કે ખેડૂતો દ્વારકાધીશની પૂજા અર્ચન પણ કરે છે। તો જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ અને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અહીં દ્વારકાધીશની છબી રાખી પૂજા અર્ચના કરી અનોખો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોના ડેમ સરકાર સૌની યોજના મારફતે ભરે, દ્વારકાધીશ નહીં। તો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। દ્વારકામાં વરસાદની ઘટથી ખેડૂતો પરેશાન છે, ત્યારે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો। આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેય કોઈને ન મુકાવવું પડે અને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું, પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે। સરકાર એની ફરજ નિભાવતા છે। તો ખેડૂતો અને કોંગ્રેસે તમામ ડેમ સૌની યોજનાથી ભરવા, તાત્કાલિક ઘાસચારા કેન્દ્રો શરૂ કરવા, પાંજરાપોળની વ્યવસ્થા કરવા, પાક ધિરાણ અને ફિક્સ વીજ બિલ માફ કરવા સહિતની માંગણી કરી છે। સાથે રોજગારલક્ષી કામો શરૂ કરવાની પણ માંગ કરાઈ છે। જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। સરકારશ્રીની જે 2020-21ની જે યોજનાઓ છે એ પ્રમાણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોનો જે કર્જ છે એ કર્જ માફ કરવામાં આવે। અત્યારે માલઢોરની એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે એને ઘાસ સારા ટકા પાણી પીવાની વ્યવસ્થા પણ નથી। અત્યારે હાલમાં ખેડૂતોને કૂવામાં પાણી નથી, નદી નળાઓ ખાલી છે બધા, અને કઈ સરકારનું સ્વની યોજના છે એનું પાણી કોઈને લાભ મળ્યો નથી। એટલે ખેડૂતને જે પાક છે એ તો સુકાઈ ગયો છે। આજે ખેડૂતો માલધારીઓ છે એ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને એની સાથે સાથે જ જે સૌની યોજના છે, સૌની યોજના દ્વારા દ્વારકા જિલ્લાના ડેમો છે એને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે। ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરી અને માલધારીઓને પશુના ચારાની વ્યવસ્થા કરવામાં આવે અને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે ખેડૂતોનું માફ કરવામાં આવે, એવી માંગણીને લઈ અને અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। અલનીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે તેમણે મોટી માંગ કરી। વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી। લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે। મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરી છે। રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક
બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ. રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે, જેનાથી ચિંતિત ખેડૂતો અનેક વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. આ ગંભીર કટોકટીમાંથી પાકને બચાવવા માટે હવે કૃત્રિમ વરસાદ કરવા માટેની માંગ ઉઠી રહી છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું કૃત્રિમ વરસાદ માટે હાલ યોગ્ય વાતાવરણ છે? નિષ્ણાતોના મતે કૃત્રિમ વરસાદ માટે આકાશમાં પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો હોવા અનિવાર્ય છે, જેથી હાલની સ્થિતિમાં હવામાનની પ્રતિકૂળતા વચ્ચે આ પગલું કેટલું કારગર નીવડશે તે મોટો પડકાર છે. તો 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતોની ચિંતા વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી પર અડગ છે, વિરોધ પણ કરી રહી છે. કૃત્રિમ વરસાદની માંગ પણ થઈ રહી છે. લલિત વસોયાએ પત્ર લખ્યો છે. તો કૃત્રિમ વરસાદ માટે હાલમાં યોગ્ય વાતાવરણ છે કે નહીં તેને લઈને પણ એક મોટો સવાલ છે. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. રાજ્યમાં સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ થયો. આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में. और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है. और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. તો વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરાઈ છે. તો આણંદમાં પવન સાથે વરસાદની સંભાવના રહેશે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલા ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે. પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે. તો જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ પટેલે કહ્યું છે 23 થી 30 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી છે. કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે. 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થવાનો અંદાજ છે. 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર, બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 10 ઓક્ટોબર આસપાસ દરિયામાં નવી સિસ્ટમથી ભારે પવન ફૂંકાશે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે. પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભેજ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં
ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 7-10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે. જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેની ચિંતા વધી છે. તહેવારોની સિઝનમાં ખાંડ મોંઘી થતા સીધી અસર લોકોના ઘર ખર્ચના બજેટ પર પડી રહી છે. છેલ્લા 16 વર્ષથી ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ક્યારેક જે ખાંડ માત્ર 1.90માં મળતી હતી તેનો ભાવ હવે વધીને 74 સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે ખાંડના સતત વધતા ભાવને કારણે હવે તે સોનાની જેમ મોંઘી થઈ રહી છે. 40-45 લાવતા હતા એની જગ્યાએ હમણાં વધારે જ ભાવ વધી ગયો. ઘટે એવું લાગે તો છે પણ લાગે વધે જ ના વધે, ઉતરે જ ના ઉતરે. તહેવારોમાં મીઠાઈ ખાવી હોય ને મીઠાઈ ઘરે બનાવવી હોય તો હવે ખાંડના પૈસા તમારે વધારે આપવા પડશે. 74 રૂપિયા કિલો ખાંડનો ભાવ છે અને તે પણ ક્વોલિટીવાળી ખાંડ 74 રૂપિયા મળશે. એટલું જ નહીં, તે રીતે ક્વોલિટી અલગ અલગ અહીં જોવા મળી રહી છે. અત્યારે હું અમદાવાદના કાલુપુરના ચોખા બજારમાં છું અને જે પ્રકારે આપ ખાંડની સાઇઝ જોશો તો એ પ્રમાણે ભાવ પણ છે. આ 72 રૂપિયા કિલો છે, આ 71 રૂપિયા કિલો છે અને સૌથી ઝીણી ખાંડ જે 70 રૂપિયા કિલો છે. આ પ્રકારે જે અચાનક જ ભાવ વધી ગયો, 35 રૂપિયા કિલો જે ખાંડ મળતી હતી તેનો ભાવ સીધો 70 થઈ ગયો. કારણો જવાબદાર, પરંતુ સૌથી વધારે ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર. કયા કારણો જવાબદાર? મારી સાથે વેપારી, તેમની સાથે વાત કરીશું. બજારના ભાવ ઓછા હોય છે પણ અત્યારે મિલવાળાઓ એટલા બધા ભાવ વધારી દીધા છે ને એના હિસાબે અમારે ભાવ વધારવા પડ્યા છે. આ ખાંડ જે છે 70 વાળી ડબલ એસ ક્વોલિટીમાં કોલ્હાપુરની ખાંડ છે મહારાષ્ટ્રની, એ સારી આવે છે. હમણાં 55 રૂપિયા ભાવ હતો એના 70 રૂપિયા થઈ ગયા છે. રોજ 2 થી 3 રૂપિયાની એવરેજ છે વધવાની. એટલે કાલે તમે અત્યારે મેં જે જોયું છે 74 એ વધી જશે. હા, 2-3 રૂપિયા વધી જશે. હજી હમણાં લાગે છે વધશે, કેમ કે ઘણી મિલોએ ભાવ હમણાં નક્કી કરી નાખ્યા એ પ્રમાણે ભાવ લે છે. અચ્છા, તમને પ્રોબેબલી કારણ કયા જવાબદાર લાગે છે કે ખાંડનો ભાવ? અમને એવું સંભળાવ્યું છે કે ઇથોનોલ બને છે ખાંડના રસમાંથી. પેટ્રોલ એ પેટ્રોલમાં જાય છે અને 20% ખાંડ પેટ્રોલમાં જાય છે. એટલે 80% ખાંડ છે ને એ બજારમાં પૂરતી નથી. ખાસ કરીને અંદાજ એવો આપવામાં આવી રહ્યો છે કે ભાવ ઘટશે નહીં, વધશે. જે રોજે રોજ 2 થી 3 રૂપિયા જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે બજારમાં એક ચિંતા પણ ઉદ્ભવી રહી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાની શિવ વાટિકામાંથી પરિણીત યુવતીના અપહરણના મામલે વિવાદ વકર્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર તેને ઉઠાવી ગયો હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા. યુવતીના પરિવારની પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે તેની માતાને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આરોપ કરી તેને રદ કરવાની પણ માંગ કરાઈ છે. ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલો. કે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી. જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું. જે અમારા પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી, એ એક તરફી પોલીસે વલણ દાખવ્યું. તો અમારી પણ ફરિયાદ લો, તમે એક તરફી વલણ રાખશો નહીં. અને જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મહેસાણા અને બનાસકાંઠા ત્યાંથી તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકઠો થશે. તેની ટોટલી જવાબદારી SP સાહેબની રહેશે. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામસભાએ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને બાળકો યુવાનોને વ્યસનથી મુક્ત રાખવા માટેનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે 1 સપ્ટેમ્બર 2026થી 5 અને 10 રૂપિયાના પડીકા સહિત તમામ પેકિંગવાળા ગુટકા, પડીકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કરાયો છે. ગામના નાના મોટા વેપારીઓ અને દુકાનદારોએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. 5 રૂપિયા 10 રૂપિયાના પડીકા, પછી જે ચાના પ્લાસ્ટિકના અને કાગળના કપ છે, પછી જે દારૂના અડ્ડાવાળા જ્યાં દારૂ ચલાવી રહ્યા છે, તો આ બધા ઉપર અમે 31
8 સુધી થોડી એમને પરમિશન આપી છે કે તમારું જે સામાન છે એ તમે વ્યવસ્થિત કરી દો. જો 1લી તારીખ પછી કોઈ પકડાશે તો એમને 1000 રૂપિયા દંડ, અને તો પણ જો આગળ કંઈક કરશે તો એમના નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે. જે દારૂ જેવા જે દૂષણો છે એનાથી સમાજને જે નુકસાન થાય છે એ નુકસાન અટકશે અને ગામને હજી પણ આપણે વધુ સારી પ્રગતિ બાજુ લઈ જઈ શકશું. ગ્રામસભામાં નક્કી કરાયું છે કે પ્રતિબંધ બાદ કોઈ વેપારી પડીકાનું અથવા કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા ઝડપાશે તો તેને ₹1000નો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત ઠરાવનું ઉલ્લંઘન કરનાર સામે નળ અને વીજ કનેક્શન કાપવા જેવી વધુ કડક કાર્યવાહી અંગે પણ સહિયારો નિર્ણય કરવામાં આવ્યો. બાળકોના આરોગ્ય અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને ગામને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી લેવાયેલો આ નિર્ણય કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. સભા બોલાવે કામ સભાના અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જે બાળકો માટે 5 રૂપિયાના પડીકા, 10 રૂપિયાના પડીકા વત્તા ગુટકા આ વગેરે દારૂબંધી, આ જે દારૂબંધી સરકારી મતલબ ચાલે છે ને જે ગામડાના અંદર દારૂ ચાલે છે તો એના માટે પણ મતલબ છે ને એ પણ ગામ સભામાં ચર્ચા કરી એ પણ બંધ કરવામાં આવે. સર્વાનુમતે નિર્ણય લેવડાયો કે ગામમાં તંબાકુ, પાન, ગુટકા અને પડીકા 5 ને 10 વાળા બધા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય પ્લાસ્ટિકની થેલી સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગ્રામજનોએ તમામ ગ્રામજનોએ આમાં સંમતિ આપેલ છે. એ બંધ કરાવવા વત્તા પોલિથીન કાળી થેલી છે એ બંધ કરાવવા, ગુટકા બંધ કરાવવા અને દારૂ ગામમાં દારૂ વેચાણ થાય છે એ બંધ કરાવવા માટે અમે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. પાટણમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ગાંધીનગરની RCM ટીમે પાટણ નગરપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા STP પ્લાન્ટની તપાસ હાથ ધરી છે. પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરને દર મહિને લાખો રૂપિયાનું બિલ ચૂકવાતું હોવાના આરોપો થયા. અરજદાર દીપક પટેલની GPCBમાં કરાયેલી અરજી બાદ થયેલી તપાસમાં પણ STP પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. હવે RCM ટીમે પ્લાન્ટના તમામ એકમો, સાધનો અને SCADA સિસ્ટમની મેન્યુઅલ તપાસ હાથ ધરી છે. હવે RCM ટીમની તપાસમાં પ્લાન્ટની વાસ્તવિક સ્થિતિ અને બિલની ચૂકવણી અંગેના આક્ષેપોમાં હકીકત શું સામે આવે છે તેના પર નજર રહેશે. અત્યારે ટીમ સાથે અમે STP પ્લાન્ટ ઉપર આવ્યા છીએ અને STP પ્લાન્ટ ઉપર તમામ જે STP પ્લાન્ટના ફ્લો મીટર બંધ હતા, જે વસ્તુઓ બંધ હતી એ તમામ વસ્તુઓ, તમામ યુનિટ્સ એમને બતાવવામાં આવ્યા. કેટલો કચરો બહાર કાઢવામાં આવે છે, કેટલો સ્લજ બહાર કાઢવામાં આવે છે, એ તમામ વસ્તુની વિગતો આપવામાં આવી. 2026 સુધીના તમામ બિલોમાં જે સ્કાડા સિસ્ટમ બંધ હોવા છતાં 5/2026 સુધીના એક મહિનાનું 2,88,000, કોઈ મહિનાનું 2,26,000 એમ કરીને 3 વર્ષ જે હર્ષ એન્ટરપ્રાઇઝ કંપની છે એને 60 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા ચૂકવી દેવામાં આવી છે. આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ ગટરના પાણી છે તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદર નાખવામાં આવતા હતા અને પરંતુ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો તે અનેક દિવસોથી નહીં પરંતુ અનેક મહિનાઓથી બંધ હતો. તેવી એક પાટણના શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમને અરજી કરી હતી GPCBના અંદર અને GPCBની ટીમ આવીને સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે રીતના અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે જે ગાંધીનગરથી પણ હવે ટીમ આવી ગઈ છે. જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને તપાસ કરી રહી છે. તમામ પ્રકારના જે એકમો છે તેને બારીકાઈથી અત્યારે ચકાસણી કરી રહી છે અને જે આ STP પ્લાન્ટ છે તે કેટલા મહિનાથી બંધ છે, તે કેટલી ગુણવત્તાવાળો છે, કેટલા રૂપિયા આના કેટલા મહિનાથી ચૂકવાઈ રહ્યા છે, તે તમામ પ્રકારની અત્યારે તપાસણી થઈ રહી છે. સ્વાભાવિક રીતે જે રીતના થોડા દિવસો પહેલા પાલનપુરથી ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંદર જ્યારે તપાસ કરી હતી તે સમયે આ STP પ્લાન્ટ હતો તે સંપૂર્ણપણે બંધ જોવા મળ્યો હતો અને તે જે સમગ્ર અહેવાલ હતો તે ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જે અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારબાદ ફરીથી તંત્ર જાગ્યું હતું અને પાટણ નગરપાલિકાની કેટલી મોટી ઘોર બેદરકારી હતી તેને લઈને સ્વાભાવિક રીતે અત્યારે જે ગુજરાત રાજ્યની સૌથી મોટામાં મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ હોય છે ગાંધીનગરથી તે જ RCMની ઓફિસથી અત્યારે ટીમ આવી ગઈ છે અને સમગ્ર બાબતને લઈને અત્યારે તપાસ કરી રહી છે. જે વિવાદિત જગ્યા છે STP પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને અત્યારે તપાસનો દોર ધમધમાટ તમામ પ્રકારની અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતના આ પ્લાન્ટ છે તે પ્લાન્ટ કેટલા મહિનાથી બંધ હતો અને બંધ હતો તેમ છતાં પણ કેટલા લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે તે તમામ પ્રકારની અત્યારે પૂછપરછ જે પ્લાન્ટના જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. એક બીજી મહત્વની વાત તો એ છે કે જે અત્યારે આ જે STP પ્લાન્ટ છે તે STP પ્લાન્ટ આમ
જ્યારે પણ જીપીસીબીની ટીમ અહીંયા આગળ તપાસ માટે આવી હતી ત્યારે બંધ હાલતમાં જોવા મળ્યો હતો, પરંતુ અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે એસટીપી પ્લાન્ટ છે તેને પણ અત્યારે મેન્યુઅલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જે રીતના પાટણ નગરપાલિકા અનેક મહિનાઓથી આ પ્લાન્ટ જે છે તે બંધ હોવા છતાં પણ અનેકવાર આના લાખો રૂપિયાના બિલની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. તેમ છતાં હજી સુધી પાટણ નગરપાલિકા આ બાબતે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. ગીર સોમનાથના ગીર ગઢડાના ધોકડવા ગામે આશરે 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા એક સિંહનું મૃત્યુ થઈ ગયું. કૂવા પરની નેટવાળી જાળી તૂટી જતા સિંહ કૂવામાં ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. 2-3 દિવસ બાદ વાડી માલિકના પુત્રને દુર્ગંધ આવતા સમગ્ર ઘટના સામે આવી. જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કલાકોની જહેમત બાદ કૂવામાંથી સિંહનો કોહવાઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો. અંદાજે 5 વર્ષના નરસિંહનું મોત થતાં ચકચાર મચી ગઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વન વિભાગે સિંહના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા શહેરમાં વર્ષોથી માથાનો દુખાવો બનેલા રખડતા ઢોર સામે આખરે નગરપાલિકા એક્શનમાં આવી. લોકોની સતત ફરિયાદો અને અકસ્માતોના બનાવો બાદ ખાનગી એજન્સીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી એક જ દિવસમાં 25થી વધુ રખડતા ઢોર પકડી પાડ્યા. ઢોરના માલિકોને પણ પોતાના પશુ રસ્તા પર ન છોડવા કડક સૂચના આપવામાં આવી. પકડાયેલા ઢોરને 24 કલાકમાં દંડ ભરી છોડાવી શકાશે, અન્યથા કરજણ પાંજરાપોળ મોકલવામાં આવશે. સાથે જ શાક માર્કેટ વિસ્તારમાં દબાણ સામે પણ કાર્યવાહી કરવા દુકાનદારોને 25 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે. વારંવાર ઢોરો જે રોડ પર આવતા હતા તેનાથી અમારા વાહનો ને બધાને નુકસાન થતું હતું. એ આખલાઓ વળાય છે તો એમાં બી અમારી ગાડીઓને સાઈડ પર ઉભેલી હોય એમાં બી વધારે નુકસાન થતું હતું. તો જે હમણાં જે નગરપાલિકાએ જે કામગીરી કરી છે, હાથ ધરી છે, તે બહુ સારું કામ છે. નગરપાલિકાના તંત્રમાં અવારનવાર અમને ઘણી બધી સંસ્થાઓ દ્વારા, સામાન્ય લોકો દ્વારા, શાક માર્કેટ અને ઘણા બધા વિસ્તારોમાંથી એવી લેખિતમાં ફરિયાદ આવેલી છે કે રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓ અને કૂતરા કરડવાના પ્રસંગો, એ બધું એ જે ઘટનાઓ ઘટી છે તો તેના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા જે ઢોર પકડવાની કામગીરી હાથ ધરાયેલી છે. રાજકોટમાં જનપ્રતિનિધિ જ નિયમોના ધજાગરા ઉડાવતા હોય એવો વિડીયો વાયરલ થયો. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો વિડીયો વાયરલ થયો. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનો આ વિડીયો ખૂબ જ ચર્ચામાં છે. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો. સમરસતા સંકલ્પ અભિયાનની બાઇક રેલીનો આ વિડીયો છે જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. નંબર પ્લેટ વગરના વાહનમાં ધારાસભ્ય મુસાફરી કરતા હોવાનો દાવો છે. રેલીમાં કેટલાક લોકોએ હેલ્મેટ પણ ન પહેર્યું હોવાનો દાવો થયો છે. કમિશનરના જાહેરનામા વચ્ચે ધારાસભ્યના આ વિડીયો પર સવાલ ઉઠી રહ્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે વાહન પર ધારાસભ્ય સવાર છે તેના પર નંબર પ્લેટ નથી દેખાઈ રહી. અમદાવાદમાં વાડજ બાદ હવે રાણીપમાં મોંઘીદાટ બાઇકની ચોરી થઈ ગઈ. રાણીપની કર્મભૂમિ સોસાયટીમાંથી આ બાઇકની ચોરી થઈ છે. 3 ગઠિયાઓ બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. રાણીપ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. અગાઉ વાડજના શિવમ એપાર્ટમેન્ટમાંથી પણ આ જ પ્રકારે બાઇકની ચોરી થઈ હતી. તો વાડજ બાદ રાણીપમાં મોંઘીદાટ બાઇકની ચોરી કરતા આ શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. કર્મભૂમિ સોસાયટી, રાણીપ વિસ્તાર, 3 ગઠિયાઓ બાઇક ચોરી કરી અને ફરાર થઈ ગયા. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ખાતે નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. 500 રૂપિયામાં નકલી જાતિનો દાખલો બનાવી આપતો હોવાની નસવાડીના મામલતદારને માહિતી મળી. નસવાડીના જ એક વ્યક્તિને બનાવી આપ્યો હતો જાતિનો દાખલો. નસવાડી મામલતદાર કચેરીમાંથી અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થતા ખોટો જાતિનો દાખલો બનાવડાવ્યો હતો. નસવાડી મામલતદારને ખોટો જાતિનો દાખલો હોવાની જાણકારી મળતા નસવાડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી. અસલી દાખલાને સ્કેન કરી બનાવતો હતો નકલી જાતિનું સર્ટિફિકેટ. પોલીસ તપાસમાં મોટા પ્રમાણમાં નકલી જાતિના દાખલા બનાવ્યા હોવાનો ખુલાસો થાય તેવી શક્યતા છે. આરોપીએ નસવાડી ટાઉનમાં જ ખોલી હતી નકલી ઓફિસ. વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સંવાદદાતા સૈઝબ ખત્રી જોડાયા છે. સૈઝબ, આ નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું અને શું કારણ છે કે અધિકારીઓ કે પોલીસને કે સ્થાનિક લોકો પણ તેનાથી અજાણ રહ્યા?
હજી પંકજ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જાણે કૌભાંડનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે નસવાડીની અંદર જે જાતિના દાખલા ડુપ્લિકેટ કરાવવાની નસવાડી ટાઉનની અંદર જે એક ઓફિસ ખોલવામાં આવી હતી અને કેટલાક લોકોને જાતિના દાખલા ડુપ્લિકેટ બનાવી આપવામાં આવતા હતા. આ જાણ જ્યારે નસવાડી મામલતદારને થઈ, જ્યારે નસવાડી મામલતદારે તેની તહેકીકાત કરી, ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે તેઓની ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તો 2 આરોપીની સામે પૂછપરછ ચાલી રહી છે. સાથે સાથે જે ઓફિસ જે છે ડુપ્લિકેટ ઓફિસ છે તે પણ સામે આવી છે બિલકુલ ટાઉનની અંદરથી. હાલ જે પ્રમાણે જે જાતિના દાખલા કહી શકાય કે રાઠવા જે સમાજના જે લોકો હોય છે તેઓને દાખલા કાઢવાના હોતા હોય છે, તે પરીક્ષાઓની અંદર કામ લાગતા હોય છે, પરંતુ તેઓને નસવાડી મામલતદારની અંદર ઓફિસમાંથી થયો હોય અને તેને લઈને ડુપ્લિકેટ 500 રૂપિયાની અંદર આ જાતિના દાખલા બજારમાંથી મળી જતા હોય છે. તેને લઈને આ ભોળી જે પ્રજા છે તેઓ ત્યાંથી કરાવતા હતા. હવે જ્યારે આ પર્દાફાશ થયો છે અને હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને હાલ મામલતદારે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. જી પંકજ, આભાર માહિતી આપવા માટે. તો 500 રૂપિયામાં નકલી જાતિનો દાખલો અહીંયા બનાવી આપવામાં આવતો હતો. એટલું જ નહીં, નકલી ઓફિસ ખોલી લીધી અને કેટલાય લોકોના આ જ પ્રકારે દાખલા પણ કાઢ્યા.